એટલે એમ કહેવાય છે કે જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ છે. આપણે આગળ વાત કરી ને કે નુગરા તો ગાઢ કહેવાય. જેને ગુરુ ન હોય એને નુગરા કહેવાય ને જો કાઠિયાવાડમાં કોઈને ભૂલથી કહેવાય ને કાં તો નુગરો છે તો એમ કે મને ગાઢ દીધી. ગુરુનું બહુ મહત્વ છે. ગુરુ તત્વ છે, ગુરુ આ માનવી નથી. જો તમે શરીરમાં ગુરુ માનતા હો તો જ્યારે શરીર પૂરું થઈ જશે પછી કારણ કે જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે. આ સંસારનો નિયમ છે. પણ જો ગુરુને તત્વ માનતા હશો તો ગુરુ તત્વ સર્વત્ર વ્યાપક છે. તમે અહીંયા બેઠા હો, તમારા ગુરુ કદાચ બીજા દેશમાં હો ને દિલથી જો ગુરુને યાદ કરશો, પ્રેમથી જો ગુરુને પ્રાર્થના કરશો, કોઈક કષ્ટ ગુરુને કહેશો, અહીંયા બેઠા બેઠા ગુરુ તત્વ છે. ગુરુ સર્વત્ર વ્યાપક છે. જેમ હરિવ્યાપક સર્વત્ર સમાના, એમ જ પરમાત્માનું જ એક અંશ, પરમાત્માનું જ એક બીજ ગુરુ છે.